વિસાવદરમાં મોટા ઉલટફેર, ભાજપ પાસેથી તાલુકા પંચાયત છીનવી લેતી આમ આદમી પાર્ટી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિસાવદર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવી સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે। લાંબા સમયથી ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં ઝાડુ ફરી વળ્યું છે। વિસાવદર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ગત 26 તારીખે મતદાન યોજાયું હતું, જેની મતગણતરી આજે 28 તારીખે હાથ ધરવામાં આવી છે। તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 12 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે। આ સાથે તાલુકા પંચાયત પર આપનું શાસન નિશ્ચિત બન્યું છે। જિલ્લા પંચાયતની 3 બેઠકો પૈકી કાલસારી અને મોટી મોણપરી બેઠક પર આપનો વિજય થયો છે। હાર જીત સરસઈ જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખના પત્નીની હારનો સામનો કરવો પડ્યો છે। ઐતિહાસિક જીત બાદ વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં કાર્યકરોએ વિજયનો ઉત્સવ મનાવ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો આ રેલીમાં જોડાયા હતા। જેકે સિંહ સાથે હરેશ મહેતા, વિસાવદર।